હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં. તો આજે ઉત્તરાયણ સ્પેશિયલમાં હું તમારી સાથે શેર કરવાની છું મમરાના લાડુની રેસીપી. મમરાના લાડુ તો બાળપણમાં બધાને ખાધા જ હશે, તો આજે આપણે એ રેસીપી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો. હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરાને લઈ લીધા છે અને એ જ કપના માપથી મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે. તો મમરાના લાડુ બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. સૌથી પહેલાં મેં અહીંયા ગેસ પર એક પેન રાખી લીધું છે. તેમાં આપણે બધા જ મમરાને એડ કરી લઈશું. તો મેં અહીંયા બધા મમરા એડ કરી લીધા છે. તો મમરાના લાડુ બનાવતા પહેલાં આપણે મમરાને ડ્રાય રોસ્ટ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી તે એકદમ ક્રન્ચી બની જાય. તો આપણે આ રીતે મમરાને લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી રોસ્ટ કરીશું. તો આપણે મમરાને વધારે રોસ્ટ નથી કરવાના, બસ એ થોડાસા ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું. તો આ જ રીતે આપણે તેને ફેરવતા જઈશું, સારી રીતે રોસ્ટ કરીશું. અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ રીતે મમરાને ચેક કરીએ તો તે સારા એવા ક્રન્ચી રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને મમરાને બીજા વાસણમાં કાઢી લઈશું. તો મેં અહીંયા મમરા બીજા વાસણમાં કાઢી લીધા છે અને હવે આપણે એ જ કઢાઈમાં ઘી એડ કરી લેવાનું છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે. હવે આપણે ઘીને મેલ્ટ થવા દઈશું. તો અહીંયા આપણું ઘી સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે તેમાં જે માપીને ગોળ રાખેલો હતો તેને પણ તેમાં એડ કરી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને ઘી સાથે ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા ગોળને ઝીણો સુધારેલો હતો એટલે આપણો ગોળ અહીંયા ખૂબ જ ઇઝી રીતે મેલ્ટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ગોળ અહીંયા સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે તેને સારી રીતે હલાવતા જઈશું. તો આ જ રીતે આપણે તેને હલાવતા જવાનું છે. આપણે ગોળનો પાયો સરસ એવો થાય ત્યાર સુધી તેને હલાવવાનું છે. ગોળ કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે શેકાવા દઈશું. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે 5 ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ લઈશું અને તેમાં આપણે ગોળને થોડો એવો એડ કરી લઈશું. તો 10 સેકન્ડ પછી આપણે તેને ચેક કરીશું. ત્યાં સુધી ગોળના પાને પણ હલાવતા રહેવાનું છે. તો 10 સેકન્ડ પછી આપણે આ રીતે ગોળને ચેક કરીએ તો ગોળ આપણો એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે છે, મતલબ આપણો પા એકદમ સરસ એવો તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. હવે આપણે તેમાં મમરા પણ એડ કરી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે બધા જ મમરા તેમાં એડ કરી લઈશું. હવે આપણે એને એક સરખું મિક્સ કરતા જવાનું છે, જેથી ગોળ અને મમરા સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે તેમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અમે બધા જ મમરા અને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. ગોળ અને મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લઈશું. તો મેં અહીંયા કઢાઈને નીચે ઉતારી લીધી છે. તો એમાંથી આપણે થોડા મમરાને એક પ્લેટમાં લઈ લેવાના છે, કારણ કે હું તેની થોડી ચીક્કી પણ બનાવવાની છું. તો એ માટે મેં અહીંયા થોડું એવું મિશ્રણ એક પ્લેટમાં કાઢી લીધું છે. આપણે અડધાના મમરા અને અડધાની ચીક્કી બનાવવાની છે. તો હવે આપણે જે પ્લેટમાં મિશ્રણ રાખેલું હતું તેને આપણે સારી રીતે સેટ કરી લઈશું. તો આ જ રીતે બધી રીતે તેને એક સરખું સેટ કરી લીધું છે. હવે આપણે બાકીનું જે મમરાનું મિશ્રણ છે તેના પણ આપણે લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો આ રીતે હાથને થોડું પાણીવાળું કરી અને જ્યારે આપણા મમરા ગરમ ગરમ હોય ત્યારે જ તેને આપણે લાડુનો શેપ આપવાનો છે. ઠંડુ થયા પછી તે સરખી રીતે શેપમાં નહીં આવે. તો આ રીતે આપણે તેને લાડુની જેમ વણી લઈને સારી રીતે તેના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો આ જ રીતે આપણે બધા લાડુને તૈયાર કરી લેવાના છે. તો મમરાના લાડુ આપણે જ્યારે ગરમ હોય ત્યારે જ બનાવવાના છે અને તે ખૂબ જ ઇઝી રીતે બની પણ જાય છે. તો આ જ રીતે આપણે તેના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા જે ચીક્કીનું આપણે મિશ્રણ પાથરેલું હતું તે પણ ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ કરી લેવાના છે. ઠંડુ થયા પછી તેના પીસ નહીં થાય. તો આ જ રીતે આપણા મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ કરી લઈશું અને તેની સરસ એવી ચીક્કી બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે મમરાના લાડુ
અને મમરાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ જેવા બજારમાં મળે એવા જ આપણા લાડુ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. સાથે ચીક્કી પણ એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે તોડીને જોઈએ તો સરસ રીતે તૂટે છે. તો આપણા લાડુ અને મમરા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ મમરાના લાડુ જોઈને બચપનની યાદ આવી જ ગઈ હશે. તો કોને કોને આ લાડુ જોઈને બચપનની યાદ આવી છે એ કોમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.